મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના તાણામાં પરંપરાગત ટોપલા ઉજવણીનો કાર્યક્રમ યોજાયો। તાણા ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે તળાવના કિનારે રસોઈ કરી ઉજવણી કરવામાં આવી। સમસ્ત તાણા ગ્રામ્યજનો દ્વારા ટોપલામાં રસોઈ સીધું લઈ આવી સાથે બેસીને રસોઈ બનાવી અને જમવાનો વર્ષોથી કાર્યક્રમ કરાય છે। સામાજિક ભેદભાવ ભૂલી પરંપરાગત ટોપલા ઉજવણીમાં ઉમટી પડ્યા તાણાના ગ્રામ્યજનો। તાણા ગામે આવેલા ચામુંડા માતાના મંદિરે સમસ્ત ગ્રામ્યજનો સહિત રાજકીય આગેવાનો પણ જોવા મળ્યા ભક્તિભાવમાં। મહા મહિનાની સાતમના દિવસે ચામુંડા માતાજીના સ્થાનક ઉપર મેળા જેવો માહોલ યોજાય છે। એવા રામજીભાઈ રાયગોડ, કાંકરેજ, બનાસકાંઠા। 16/2/2024 આજ રોજ મા ચામુંડાની ઉજવણીનો દિવસ છે, પવિત્ર દિવસ છે। આજ રોજ તાણા ગામના દરેક પરિવાર, દરેક સમાજ, દરેક ધર્મ બધા માતાજીના ટોપલા વડે તાણા ગામમાં માતાજીના મંદિરે આવી પોતપોતાના રસોડા રસોઈ બનાવી અને રસોઈ જમે છે। બધા એકત્રથી પ્રસાદ લે છે। પ્રસાદ માતાજીનો ધરાયા પછી પ્રસાદ લઈ અને માતાજીની ઉજવણી કરે છે અને તે પછી બાદમાં છેલ્લે માતાજીની રજા મળે। રજા મળ્યા પછી પોતપોતાના ઘરે જાય છે। આ પરંપરા વર્ષોથી ગતાગત ચાલતી આવે છે અને ચાલી રહી છે। આજે પણ મા અંબાજી, મા ચામુંડાની કૃપાથી સુખ શાંતિથી બધું પતી ગયું છે અને માતાજીની દયાથી હું તાણા ગામ સરપંચ વતી માતાજીને પ્રાર્થના કરું છું કે સુખ શાંતિ અને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે સુખ શાંતિથી માતાજી આખા ગામને સુખ શાંતિ રાખે અને આશીર્વાદ આપે।